કારેલી ગાંધી આશ્રમ ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ, જેની ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે। જે અંતર્ગત ગાંધી આશ્રમ કારેલી ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી સાથે તિરંગા યાત્રા, શ્રમદાન સહિતના અનેક કાર્યક્રમો આણંદ સીપી પટેલ તથા FH શાહ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયા હતા। મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2/10/1869 પોરબંદર ખાતે જન્મ થયો હતો। તેમની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું। તેઓ 19મી સદીના સૌથી આદરણીય આધ્યાત્મિક અને રાજકીય નેતા બન્યા। અહિંસાના પથ પર ચાલીને ગાંધીજીએ ભારતને બ્રિટિશ રાજ્યમાંથી મુક્તિ અપાવી હતી અને ભારતીયો તેમને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું। એવા મહાન ગાંધી બાપુની જન્મ જયંતિ હોય સમગ્ર ભારતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જે અંતર્ગત જંબુસર તાલુકાના કારેલી યાત્રી નિવાસ ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જેમાં સીપી પટેલ તથા FH શાહ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કારેલી ખાતે વહેલી સવારે પ્રભાત ફેરી, શ્રમદાન, યોગા, પ્રાર્થના બાદ યાત્રી નિવાસના સંચાલક હેમંતભાઈ મહંત દ્વારા યાત્રી નિવાસની સવિસ્તર માહિતી આપવામાં આવી હતી તથા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત લેફ્ટનન્ટ રીતેશ વણકર દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું। ત્યારબાદ પોસ્ટર મેકિંગ, સ્લોગન, બેસ્ટ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ હતી અને તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા રેલી ગાંધી આશ્રમથી નીકળી કારેલીના મુખ્ય માર્ગો પર ફરી પરત યાત્રી નિવાસ ખાતે આવી પહોંચી હતી। રેલી દરમિયાન ભારત માતા કી જયના નારા ગુંજતા હતા। રેલી બાદ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે મોવાલ કોલેજના ડૉક્ટર નિલેશ મેઘા, ડૉક્ટર કાંતિલાલ ટંડેલ, પ્રાધ્યાપક કરણ રાણા, પ્રાધ્યાપક ભરત પરમાર, ગ્રામ અગ્રણીઓ રફીકભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હેમંત કુમાર ઘનશ્યામદાસ મહંત ગાંધી આશ્રમ કારેલી ખાતે સંચાલક તરીકે ફરજ બજાવું છું। આજે 2 ઓક્ટોબર એટલે ગુજરાત અને ભારતભરમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ઉજવાતી હોય તો આજે યાત્રી નિવાસ કારેલી ખાતે પણ ગાંધી જયંતિ ઉજવાઈ રહી છે। સાથે સાથે આણંદ કોલેજના સ્ટુડન્ટ અહીં આવીને ઘણા એવા પ્રોગ્રામ કર્યા છે। કોલેજ સીપી પટેલ FH શાહના સ્ટુડન્ટ આજે અહીંયા મોટી સંખ્યામાં હાજરી આપી છે। સાથે સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે વહેલી સવારે પ્રભાત ફેરી, ગામ સ્વચ્છતા અભિયાન તેમજ યોગા કાર્યક્રમ રાખ્યો હતો। સાથે સાથે ગામમાં સમગ્ર ગામમાં આજે તિરંગા યાત્રા નીકળી હતી। છેલ્લે કાર્યક્રમ બાદ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। સાથે સાથે બાળકોએ ઉત્સાહભરક આનંદ લીધો હતો। કારેલી ગામના સ્કૂલના બાળકો, ગામના વડીલો તેમજ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા।